ભાજપા સરકાર ગુજરાતના અન્નદાતાઓ પ્રાકૃતિક ખેતી અપનાવે એના માટે તમામ પ્રકારના કાર્યક્રમો કરી રહી છે. કાર્યક્રમ કરે ત્યાં સુધી વાંધો નહીં, પણ એન કેન પ્રકારે ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે એવા પ્રકારના કિમિયા પણ કરી રહી છે. હું પ્રાકૃતિક ખેતીનો હિમાયતી છું, પરંતુ પ્રાકૃતિક ખેતીનું અમલવારીનું કામ ત્યારે જ સફળ થશે કે જ્યારે ગુજરાતની ભાજપા સરકારની તિજોરીમાંથી અન્નદાતાઓને નાણાં છૂટા મૂકી અને નુકસાની જે ખેડૂતોને રેગ્યુલર ખેતીમાં જાય છે એની ભરપાઈ કરવાની હિંમત હશે ને ત્યારે પ્રાકૃતિક ખેતીની અમલવારી થશે. ગુજરાતની અંદર પ્રાકૃતિક ખેતીની વાત છેલ્લા 5 વર્ષમાં ચરમસીમાએ થઈ રહી છે અને 5 વર્ષની અંદર પ્રાકૃતિક ખેતી ખેડૂત અપનાવતા નથી એ વાત એટલી જ વાસ્તવિકતા છે. છતાં પણ આ રાજ્યની સરકાર છે પ્રાકૃતિક ખેતીનું રટણ એક યા બીજી રીતે કરી રહી છે અને ખેડૂતોને ગુમરાહ કરે છે. આજનું છાપું વાંચ્યું, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓએ પણ કંઈ બાકી ન રહે, અર્ધસત્ય સંશોધન મૂકી અને ખેડૂતોને ગુમરાહ કરી અને ભારતીય જનતા પાર્ટીની સરકારની કદમબોચી શરૂ કરી દીધી. ભ્રષ્ટ યુનિવર્સિટી છે, એના નિર્માતાઓ વહીવટકારોએ છેલ્લા 5 વર્ષમાં એક પણ સારો સંદેશો આપ્યો નથી. એવી યુનિવર્સિટીના સંશોધનના વૈજ્ઞાનિકો એવું જાહેર કરે છે કે પ્રાકૃતિક ખેતીથી 5 વર્ષમાં જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું. ક્યાં પ્રાકૃતિક ખેતી ગુજરાતમાં થાય છે બમણું થઈ જાય? રાસાયણિક ખેતી બંધ કરાતા કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનમાં પ્રતિ હેક્ટર 4 થી 8 ટન જેટલો ઘટાડો થઈ ગયો. રાસાયણિક ખેતી ક્યાં બંધ થઈ ગઈ ગુજરાતમાં? એના આંકડા આપું ભારતીય જનતા પાર્ટીની સરકારના, કેન્દ્રની સરકારના છેલ્લા 4 વર્ષના આંકડા આપું, તમને ખ્યાલ આવી જશે કે આ ગુજરાતની ભૂમિ ઉપર જંતુનાશક દવાનો છંટકાવ કેટલા ટન થાય છે. 2020-21 ની અંદર 1573 મેટ્રિક ટન આ રાજ્યની ભૂમિ ઉપર અન્નદાતાઓએ જંતુનાશક દવાનો છંટકાવ કર્યો. 2022-23 ની અંદર 1747 મેટ્રિક ટન ને છેલ્લા આંકડા મને મળ્યા એ પ્રમાણે 2023-24 ના 1885 મેટ્રિક ટન જંતુનાશક દવા ગુજરાતમાં છંટાય છે. પ્રતિ હેક્ટર 1 કિલોગ્રામ 560 ગ્રામ જંતુનાશક દવા આ રાજ્યના અન્નદાતાઓ સરેરાશ છંટકાવ કરે છે. યુરિયાની વાત કરું, યુરિયાનું ઉત્પાદન ગુજરાતમાં કેટલું થાય? 39 લાખ મેટ્રિક ટન. અને ગુજરાતના અન્નદાતાઓ વાપરે કેટલું યુરિયા? 28 લાખ મેટ્રિક ટન. તમે દાવો એમ કરે છે જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી કે રાસાયણિક ખેતી બંધ થઈ ગઈ છે, આ કેમિકલ અને યુરિયા જંતુનાશક દવાનો છંટકાવ વધતો જાય છે, તો કયા આધારે એવું તમે સાબિત કરી શકો કે પ્રાકૃતિક ખેતીથી 5 વર્ષમાં જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધ્યું તમારા એક ખાલી 2 મીટરના ફૂટના ટુકડામાં? ભારતીય જનતા પાર્ટીની સરકારની કદમબોચી કરવાનું ગુજરાતની જુનાગઢ કૃષિ યુનિવર્સિટી બંધ કરે અને ખેડૂતોને ગુમરાહ કરવાનું બંધ કરે. સત્ય હકીકત એ છે કે ગુજરાતની સરકારે જો ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા હોય તો એક જ મુદ્દો છે, એ છે એની તિજોરીમાંથી નાણાં છૂટા મૂકે અને નુકસાનીની ખેડૂતોને ભરપાઈ કરે તો ખેડૂતો તરત અપનાવશે. એક બાજુ રાજ્યની અંદર 1800 મેટ્રિક ટન જંતુનાશક દવાનું ઉત્પાદન થઈ અને છંટકાવ થાય છે, 28 લાખ મેટ્રિક ટન યુરિયા છંટકાવ થાય છે, અને ત્યાર પછી આપણે અપેક્ષા રાખી શકીએ કે પ્રાકૃતિક ખેતી પહેલા આ બંધ કરાવડાવો? આ બંધ નથી કરાવડાવવા. એનું કારણ છે કે લાખો ફેક્ટરાઓ, આ બંનેનો સરવાળો થઈને ટ્રેડર્સો, આ કંપનીઓ અન્નદાતાઓના ખેતરની અંદર કેમિકલ યુક્ત ખેતી કરવા માટે કામે લાગેલા છે. એ તમારી ફલશ્રુતિ છે એની, એ તમે અટકાવી શકતા નથી અને સીધું તમારે એને ચાલુ રાખવા છે, એનો ધંધો કરી લેવો છે, એની પાસે ચૂંટણી ફંડ લઈ લેવું છે અને બીજી બાજુ તમારે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટેના આયામ પાયામ મૂકવા છે. અને કૃષિ સંશોધન કરતી યુનિવર્સિટીને તમારે ફેબ્રિકેટેડ આંકડા માંગી અને તમારે આવી રીતે છાપામાં છપવવા છે. એટલે આ વાસ્તવિકતાના દર્શન અન્નદાતાઓ ખાસ કરીને કરે, આ સરકારને બરાબર ઓળખે. જુનાગઢની કૃષિ યુનિવર્સિટી પણ એની પોતાની સંશોધનમાં વિશ્વસનીયતા ગુમાવી બેઠેલી છે. આ વાસ્તવિકતાના દર્શન કરે છે. આંકડા મોટા મોટા ગુજરાતનું ભાજપા સરકારની મહેરબાની કૃપાથી આ છાપામાં આવું છંપાય છે અને અન્નદાતાઓને ગેરમાર્ગે દોરે છે. બચે અને અટકે
ભાજપા સરકાર આવા નાટકો કરતા. આભાર.